if we will create walls, then we are working against the desire of God. Don't create wall. वॉल का मतलब होता है दीवार मत बनाओ. दीवार की जरूरत नहीं है. क्यों? We people, we Indians are suffering from a different type of wall. हमने अमीरी और गरीबी की दीवार बनाई. कोई खुश नहीं, न अमीर न गरीब. बीच में एक दीवार बन गई. गरीब शोषित बन गए. हमने हिंदू और मुस्लिम के बीच में एक दीवार बनाई. Still I don't understand. No God or no Allah is calling. Why? જ્યારે મારો હિન્દુનો ઈશ્વર કે તમારો અલ્લાહ હજી સુધી ઝઘડ્યા નથી. બે જણાની વચ્ચે કોઈ મતભેદ નથી. આપણને કેમ દીવારો બનાવી? આ મારા વેદ, આ મારું બાઇબલ, આ મારું કુરાન કેમ? ખબર નથી પડતી. હિન્દુના પણ અનેક દીવારો બની, મુસ્લિમમાં પણ દિવાલો બની, ક્રિશ્ચિયનોમાં પણ દિવાલો બની, જૈન અને બૌદ્ધ જેવા નાના ધર્મોમાં પણ ફાંટા પડ્યા. દેશમાં અમીરી ગરીબી ધર્મ વચ્ચે વહેંચાયેલી પ્રજામાં ભલે ક્યાંય ચણી નથી, પણ દિવાલ બહુ મજબૂત છે. મતભેદોની. ભારતનું ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એકબીજાને દુશ્મન સમજે છે. પૂર્વ ભારત, પશ્ચિમ ભારત એકબીજાને દુશ્મન સમજે છે. એક ભારતના કેટલા ટુકડા થઈ ગયા. દરેક ટુકડાને પોતાની દિવાલ બનાવવી છે. જમીનો વહેંચવી છે, નદીઓ વહેંચવી છે, સમુદ્ર વહેંચવા છે, માનવ જાત વહેંચવી છે, લાગણીઓને વહેંચવી છે. વી આર ક્રિએટિંગ વોલ. We are living with all differences in mind, and that may be easy if it may be in mind, but we are living in with our heart. મતભેદો મગજમાં હોત તો કદાચ ક્યારે બુદ્ધિ બદલાત, પણ આપણે તો લાગણીમાં ઉતારી દીધા, હૃદયમાં. આખું ભારત દિવાલોથી ચણાઈ ગયું છે. લોકોને દિવાલ બનાવવામાં જ રસ છે. દિવાલ તોડવામાં રસ નથી. અને જેમ જેમ દિવાલ બનતી જાય છે, એમ પરમાત્માના સ્વપ્નનું વિશ્વ પ્રદૂષિત થતું જાય છે.